હે મિત્રો, એક સહજ પ્રશ્ન પૂછું તમને. તમને શું લાગે છે કે સદભાવના વૃદ્ધાશ્રમને આ વૃક્ષો ઉછેરવા માટે બહુ સહેલું પડતું હશે? ઝડપથી વૃક્ષો ઉછરી જતા હશે? એની પાછળ મહેનત ઓછી કરવી પડતી હશે? ઓછી મહેનતમાં આ વૃક્ષો ઉછરી જતા હશે, તમને એવું લાગે છે? હકીકતમાં એવું નથી હોતું. એક એક વૃક્ષ પાછળ ખૂબ મહેનત કરવી પડે છે. અમારે અનેક પરિબળો, અનેક પ્રશ્નો, ભૌગોલિક પ્રશ્નો હોય, સ્થાનિક પ્રશ્નો હોય, કે અમુક એવા જીવોના પ્રશ્નો હોય, પશુઓના પ્રશ્નો હોય, પ્રાણીઓના પ્રશ્નો હોય, હિંસાના પ્રશ્નો હોય. ખૂબ અમારે સદભાવના વૃદ્ધાશ્રમને પણ પરિબળો, એવા આક્રમક પરિબળો અમને નડતરૂપ થતા હોય. આ એક એક વૃક્ષ ઉછરી તો ગયું છે, માવજત તો સદભાવના વૃદ્ધાશ્રમ કરી રહી છે, પણ એ વૃક્ષને ઉછેરવા માટે અમારે અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. તમને જેટલું દેખાય છે એટલી સહેલી આ કામગીરી નથી. ગ્રાઉન્ડ વર્ક ખૂબ અઘરું છે, ખૂબ અઘરું છે, ખૂબ અઘરું છે. 3 વખત બોલો છું એટલે હકીકતમાં અઘરું હશે જ, એમ તમે માનશો એવી મને શ્રદ્ધા છે. કારણ કે આ વૃક્ષને પિંજરા સાથે વાવીએ, આ વાવવાની સાથે સાથે મોટું થાય એવી તકેદારી રાખીએ અને રક્ષણ આપીએ. આ પિંજરા સાથે રક્ષણ આપીએ. પિંજરાની ફરતે આ રીતે કાંટા, ગાંડા બાવળના કાંટા પણ બાંધવા પડે. ગાંડો બાવળ અમને પણ અહીંયા કામ લાગે. આ કાંટાળી વનસ્પતિ બાંધવી પડે અને ત્યારે એને પશુથી રક્ષણ આપી શકીએ. આ વૃક્ષોને રક્ષણ આપણે આપી શક્યા છીએ, તેમ છતાં કાંટા બાંધ્યા છે, તેમ છતાં આ વૃક્ષો એટલા ઉછરી ગયા છે. આ લાઈન તમે જોઈ રહ્યા છો, આ પિંજરા બહાર ઝાડ નથી, આ વડનું વૃક્ષ છે. એટલા કાંટા બાંધ્યા હોવા છતાં પણ આ વૃક્ષને અહીંથી નીલગાય છે કે ઊંચા પશુઓ હોય એ અહીંથી ખાઈ ગયા છે. આ પિંજરાની બહાર 6 ફૂટ હાઈટ કરતા ઉપર પિંજરું બહાર છે, તેમ છતાં પણ આ વડના રોપાને અહીંથી નીલગાય ખાઈ ગઈ છે. આ પ્રશ્નો પણ અમને ખૂબ નડતર થતા હોય, ઘણા પ્રશ્નો હાનિના પણ નડતરૂપ થતા હોય. આ વૃક્ષને ઉછેરવું એ ખૂબ મહેનત વાળું કામ છે. બાળક ઉછેરવું, બાળકને મોટું કરવું સહેલું છે. આ વૃક્ષને ઉછેરવું ખૂબ અઘરું છે. તેમ છતાં પણ અનેક પડકારોની વચ્ચે, હજારો પડકારોની વચ્ચે, પ્રશ્નોની વચ્ચે સદભાવના વૃદ્ધાશ્રમની સમગ્ર ટીમ બારીકાઈથી કામગીરી કરી રહી છે, ચીવટપૂર્વક, ચોકસાઈપૂર્વક કામગીરી કરી રહી છે. એક એક વૃક્ષ પાછળ, એક એક વૃક્ષને મોટું કરવા પાછળ સદભાવના વૃદ્ધાશ્રમ ખૂબ મહેનત કરે છે, અભૂતપૂર્વ કામગીરી કરે છે. આ ઝાડ મોટું જ થાય, ગમે તેવા પરિબળોનો સામનો કરીને પણ મોટું થાય, એના માટે તત્પર છે, બારીકાઈથી કામગીરી કરી રહી છે, અનેક પ્રશ્નોના પડકારોને ઝીલી અને કામગીરી કરી રહી છે. તમે પણ આ અભિયાનમાં જોડાવા માંગતા હો, આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, કોમેન્ટ કરી દો, ફોલો કરી દો.